એક રૂપિયાનો નથી આપ્યો, એના વિરોધમાં આપણો જનાક્રોશ છે એનો કે બિહારની અંદર ચૂંટણીની અંદર કોઈ ફોર્મ ભર્યા વગર, કોઈ કેવાયસી કર્યા વગર ચૂંટણી જીતવા માટે મહિલાઓના ખાતામાં 30,000 કરોડ રૂપિયા નાખે, પણ આપણા વાવ થરાદના ખેડૂતોને આજે ફોર્મ ભરવા માટે લાઈનમાં ઉભા રાખે, એનો આપણો જનાક્રોશ. આજે મને એક મિત્ર મળ્યા અને કીધું આજે કેવો સમય આવી ગયો, વિદ્યાર્થીઓ શિક્ષકોને શોધે છે સ્કૂલમાં, શિક્ષકો મતદારોને શોધે છે ગામમાં, અને આજના મતદારો પોતાના મા બાપને શોધે છે મતદાર યાદીમાં. આવી સ્થિતિ આ ગુજરાતમાં, દેશમાં ભાજપની સરકારે કરી છે, એની સામે આજ પણ જનાક્રોશ. આપણે સ્પષ્ટ માંગ છે કે અમારા તમે નાની મોટી સહાય આપશો, નહીં આપો ચાલશે, પણ અમારું ધિરાણ માફ કરો, એ આપણી માંગણી માટે આપણે સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત.